હેલો ફ્રેન્ડ્સ, આજે એક જ બેટરમાંથી 3 આઇટમ બનાવવાની છે. તો સૌથી પહેલાં વગર બ્રેડની સેન્ડવિચ બનાવીશું. પછી સરસ મજાના એવા આપણે ભજીયા રેડી કરીશું અને પછી સરસ એવા પુડલા પણ રેડી કરીશું. તમે જોઈ શકો છો એક જ બેટરમાંથી 3 આઇટમ બનશે આજે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં મિક્સ બધી દાળ આવે છે એ લઈ લીધેલી છે અને એમાં 1 વાટકી જેટલા ચોખા છે અને બધાને 7 થી 8 કલાક પલાળી લીધા છે. એને ક્રશ કરવાના છે. હવે તો એક મિક્સર જારમાં આપણે એડ કરીશું અને જોડે છાશ એડ કરીશું. પાણીથી ક્રશ કરવાનું નથી. સરસ મજાનું આપણે આમાં જેટલી છાશ જોઈએ, બહુ એટલું બધું ઢીલું પણ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. એ પ્રમાણે કરવાનું અને આવી રીતે બેટર એવું સરસ તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું બેટર એવું સરસ રેડી થઈ ગયું છે. આપણે એને બરાબર થોડી વાર ફેટી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પાછળથી થોડી વાર ઢાંકીને મૂકી દઈશું. 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. તો આપણે એક ચોપરમાં લસણ છે 10 નંગ અને લીલા મરચાં છે અને 3 નંગ ડુંગળી છે. એને ચોપ કરી લઈશું. સરસ એવું ચોપ થઈ જાય એટલે આપણે એક પેનમાં એનો વઘાર કરી લઈએ. તો તેલ એડ કરીને રાઈ, જીરું, હિંગનો વઘાર કરીશું અને વઘારમાં લાસ્ટમાં અડદની દાળ એડ કરવાની છે, જે આપણે ક્રન્ચી ટેસ્ટ આવશે સરસ અંદર. અને સૂકા ધાણા જે છે એને કૂટીને અંદર એડ કરવાના છે 1 ચમચી જેટલા. તો એનો સ્વાદ એકદમ અલગ જ આવશે. આ રીતે બધું ફ્રાય કરીશું. અંદર ડુંગળી એડ કરીશું. આપણે જે ચોપરમાં ચોપ કર્યું તે બધું અંદર એડ કરવાનું છે. સરસ એવું થોડી વાર ફ્રાય થઈ જાય. જો સરસ એવું ફ્રાય થઈ જશે. ડુંગળી અને બધું 3 નંગ તમારે ક્વોન્ટિટી જેટલી રાખવી હોય એટલી. પછી એમાં લાલ મરચું પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. રૂટિંગ મસાલા એડ કરીને આપણે મસાલો બનાવવાનો છે. એમાં બટેટું એડ કરવાનું નથી. અને સરસ એવું સ્ટફિંગ એડ કરીશું આપણે અને બેટરમાં એને એડ કરી લઈશું આપણે. આ રીતે બેટરમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ. સરસ એવું બેટરમાં મિક્સ કરી લેવાનું છે. પછી મીઠું ચેક કરી અને એડ કરવાનું છે ને 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, જેથી થોડો ચટપટો સ્વાદ આવે આપણને. આપણું બેટર એકદમ રેડી છે. એમાં ભરપૂર પ્રમાણમાં ધાણા એડ કરીશું. જો કે આમાં ધાણાનો સ્વાદ એટલો બધો સરસ આવે છે ને. સરસ એવું ધાણાને મિક્સ કરી લઈએ અને આપણું બેટર રેડી છે. તો આપણે સેન્ડવિચ મેકર લઈ લીધેલું છે. એમાં આ રીતે સરસ એવું બંને બાજુ તેલ લગાવી દેવાનું. તેલ લગાવ્યા પછી આપણે અંદર જેટલું બેટર એક સાઈડ એડ કરવાનું છે અને પછી આવી રીતના બેટર એડ કરવાનું છે અંદર અને ધીમેથી વાકી અને ગેસ ઉપર એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને શેકાવા દઈશું. આનો એકદમ ટેસ્ટ અલગ આવે છે. સેન્ડવિચ બ્રેડ જો આપણી ના હોય ને તો બી આ બનાવી શકાય અને આ સોજીથી એકલું પણ બનાવી શકાય છે. હું પણ અત્યારે ભરપૂર પ્રોટીનથી ભરપૂર બનાવું છું આ, એટલા માટે બધી જાતની દાળ લઈ લીધેલી છે ને. એકદમ ક્રિસ્પી ક્રન્ચી થઈ ગયું છે. બંને બાજુ શેકાઈ જાય આપણે ચેક કરી લેવાનું વચ્ચે ખોલીને.
અને આપણે આ બીજું બેટર છે એમાંથી આપણે સરસ એવા પુડલા રેડી કરીશું. પુડલા એકદમ સિમ્પલ છે અને ગરમા ગરમ આ પુડલા એટલા સરસ લાગે છે ને, તમે પુડલા પણ બનાવી શકો છો. અને પછી આપણે જોડે ભજીયા પણ આના એટલા બધા સરસ લાગે છે ને દાળના, તો એક જ ખીરામાંથી 3 આઈટમ એટલી સુપર ટેસ્ટી બને છે. કોઈ પણ મહેમાન આવે તો એક જ ખીરામાંથી 3 આઈટમ બની જાય છે અને ઝટપટ બની જાય છે. તમે જોઈ શકો છો. આપણે ધીમા તાપે એકદમ ફ્રાય કરીશું તો એકદમ ટેસ્ટી લાગશે. અને સેન્ડવિચ જે છે એને સોસ સાથે સર્વ કરી શકાય અને ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકાય. અને આપણા પુડલા પણ છે ગરમા ગરમ તમે સર્વ કરો એટલા સુપર ટેસ્ટી લાગશે. અને ક્યારે કોઈએ નહીં બનાવ્યું હોય કે એક જ વાનગીમાં 3 ટેસ્ટ આવે.